કેમ આટલા ટેન્શન? જો ને અમારું બાળક 15 દિવસનું થયું છે તો જરીએ વજન નથી વધતો, ઉલટી કરે, શી કરી જાય, અને એને મમ્મીને ફિટિંગ કરાવી છે તોય વજન નથી વધતો, તો શું કરવી? અને માતાને ધાવણ બરાબર આવે છે? હા, ધાવણ સરસ આવે છે. કઈ રીતે એને ધાવણ અપાવો છો? અમે કલાકે દઈ, 1.5 કલાકે એમ દઈ છે, પણ તોય શી નકરું કરે ને વજન કેમ નહીં વધતું હોય? જો માસી, બાળક જયારે 2 મહિના સુધીનું બાળક હોય ને ત્યારે જો એ સૂતું હોય તો એને દર 3 કલાકે ધાવણ અપાવવાનું, બરાબર? 3 કલાકે. હા, અને જો એ જાગતું હોય તો દર 2 કલાકે બાળકને ધાવણ અપાવવાનું, બરાબર? કેમ કે બાળક છે ને નાનું છે બાળક, બરાબર છે, કે એને છે ને ખબર ના રહે કે એનું પેટ ભરાઈ ગયું છે, બરાબર? એટલે જેટલી વખત પેશાબ કરે, ટોયલેટ કરે, એટલી વખત ફીડિંગ કરવાની જરૂર નથી, બરાબર? પણ દર 2 કલાકે, જો જાગતું હોય તો 2 કલાકે, જો સૂતું હોય તો દર 3 કલાકે આપવાનું, બરાબર? કેટલા ટાઈમ માટે આપવાનું? તો બાળકને છે ને એનું હજી આ જે સ્નાયુ હોય એ નબળા હોય, બરાબર? નાનું હોય ને એટલે ત્યાં સુધી એને અડધી કલાક સુધી મેક્સિમમ આપી શકાય, બરાબર? પણ મોટા ભાગના બાળકનું કે જયારે જે ફીડિંગ સ્ટાર્ટ કરી દે ને ત્યારે શરૂઆતની 5-7 મિનિટમાં તે 80% એનું ફીડિંગ એનું પૂરું થઈ ગયું, બરાબર? એટલે મેક્સિમમ અડધી કલાક સુધી જ આપવાનું, બરાબર? એનાથી વધારે નહીં, એટલે ઓલું વજન નહીં વધતું હોય. હા, બરાબર. અને એના લીધે કેવું થાય કે બાળક વધારે ફીડિંગ કર્યા કરે એટલે એને પેટમાં કેવું થાય કે પાચન ના થાય, કેમ કે વધારે પડતું ખવાઈ ગયું એટલે ઉલટી થાય, બરાબર? એટલે એના લીધે એને ઉલટી કર્યા કરે છે. હવે ધાવણ અપાવ્યા પછી તેને ખભા ઉપર રાખો છો તમે? નથી રાખતા. ઓકે, જો આજ મેઇન વસ્તુ આજ કરવાની છે, બરાબર? કેમ કે બાળક જયારે ફીડિંગ લેતું હોય તો તેને માતાના ધાવણની જોડે જોડે જે હવા હોય એ બી એના મોઢામાં જાય અને એના લીધે એના પેટમાં જાય, બરાબર? હવે બાળકનું જે પેટ હોય એ તો નાનું એવું હોય, એમાં ધાવણ બી હોય, હવાઈ હોય, તો હવે બાળક કઈ રીતે એને પાચન કરી શકે, બરાબર? એટલે એને ખંભે રાખવું પડે. હા, એટલે જયારે બી તમે એને ફીડિંગ કરાવો ત્યારે ખંભે રાખવા, બાળકને 15 થી 20 મિનિટ સુધી ખંભે રાખવાનું, કે જ્યાં સુધી એને ઓડકાર ના આવે ત્યાં સુધી, પગે ઉતરે. હા, એટલે તે ઓડકાર આપવો બાળકને ખૂબ જ જરૂરી છે, બરાબર? એટલે જો તમે ઓડકાર આપશો ને તો બાળક રડશે બી નહીં વધારે, કે એને પેટમાં ગેસ નહીં થાય, બરાબર? અને બાળકને કેવું છે, ઉલટી બી ના થાય, બરાબર? એટલે બાળકને હંમેશા ઓડકાર આપવાની ટેવ જરૂર પડાવવી જોઈએ. ઓકે.